व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी जय। श्री रेवती बलदेव जी महाराजनी जय। गढ़ड़ा प्रथम प्रकरण 50મું વચનામૃત। કુશાગ્ર બુદ્ધિવાળો કોને કહેવાય? પોતાના આત્માના કલ્યાણને અર્થે જતન કરે એને મહારાજે કુશાગ્ર બુદ્ધિવાળો કીધો। સંસાર વ્યવહારમાં બહુ જાણતો હોય તો મહારાજ કહે છે કે એ તો જાડી બુદ્ધિવાળો છે। કારણ કે આ દેહ ભગવાને આપણને આપ્યો છે એ માત્ર ને માત્ર આત્માના કલ્યાણને અર્થે આપ્યો છે। હવે એ દેહનો માત્ર વિષય ભોગને અર્થે, સંસાર પરિવારને અર્થે એનો ઉપયોગ કરે તો એને ડાયો કહેવાય કે મૂર્ખ કહેવાય? મૂર્ખ કહેવાય। એટલે શાસ્ત્રો એમ કહે છે કે 3 વસ્તુ અતિ દુર્લભ છે: મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશ્રય। એક તો મનુષ્ય દેહ મળવો એ અતિ દુર્લભ છે। બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા। આ મનુષ્ય દેહ એકવાર તમે ગુમાવી દો પછી ફરીને ક્યારે મળે એ ખબર છે તમને? 100 હાથ વાવ ઊંડી હોય, 100 હાથ વાવ ઓરસ ચોરસ પહોળી હોય, એ આખી પાણીની ભરેલી હોય। માથાનો એક વાડ લઈ અને એ પાણીને ઉલેચવાનું, ક્યારે પાણી ખૂટે? એક વાડ લેવાનો માથાનો, આ બાજુ આમ વાવમાં બોળી અને આમ ઉલેચવાનું, ખૂટે? ઈ વાવનું પાણી જ્યારે ખૂટે ને ત્યારે ફરીને ભગવાન આપણને માણા બનાવે, ફરીને આ લોકમાં આપણી પધરામણી થાય। આટલો માણાનો દેહ દુર્લભ છે, પણ આપણને એની કોઈ કિંમત નથી ને, આપણને ખબર નથી ને, એટલે આપણને માત્ર ને માત્ર સંસારના ઉપયોગમાં જ આપણે આ દેહનો ઉપયોગ કરીએ છીએ। ભગવાને આ દેહ આપ્યો છે એ ભગવાનને માટે આપ્યો છે, ભક્તિ કરવા માટે આપ્યો છે, આત્માના કલ્યાણ માટે આપ્યો છે, પણ આપણે એમને એમ આ દેહને ગુમાવી દીધો। એક કઠિયારો હતો તો હવે એની પાસે ચંદનનું લાકડું, પણ કઠિયારાને એ ખબર નહોતી કે આ ચંદનનું લાકડું છે,
લાકડા હશે કાપ્યા ને એમાં ભેગું ચંદનનું લાકડું આવી ગયું. તે ઘરે જઈને એને રસોઈ બનાવી હતી ને તે લાકડાથી રસોઈ બનાવવા માંડ્યો. એમાં બરોબર ત્યાંથી એક શેઠ નીકળ્યા. શેઠે વિચાર કર્યો કે અહીંયા તો ચંદનની સુગંધ આવે છે. ત્યાં જઈને જોયું ને ત્યાં તો અડધું તો હળગી ગયું હતું, ચૂલામાં નાખેલું હતું ને, અડધું બાકી હતું. તો ઓલા શેઠ કહે છે કે ભાઈ તું આ મને લાકડું આપને તો હું તને આટલા રૂપિયા આપું. એ કે મારે આમથી હળગાવી દેવાનું તો લઈ જાઓ ને તમે કે. તે અડધું લાકડું બચ્યું હતું એ શેઠ લઈ ગયા અને ભગવાનના ભગત હતા, એના ઘરે ભગવાનની મૂર્તિ હતી. એ ચંદનને ઘસી અને પછી ઠાકોરજીને ચંદન લગાવ્યું. અડધું લાકડું હળગી ગયું ને બચ્યું એટલું ભગવાનને અર્થે ઉપયોગમાં આવી ગયું ને. એમ આપણે આ માણાનો દેહ છે ને, સંસારને અર્થે આપણે કેટલો ખોઈ નાખ્યો. અમે કેટલું અડધું હોય બચ્યું હે, હવે તો અડધું નથી બચ્યું. લો કેટલી ઉંમર થઈ, 60 વર્ષ થયા, 60 વર્ષ થઈ ગયા, હવે 40 બાકી રહ્યા, અડધું ન રહ્યું. હવે કેટલા વાર આપણને ભગવાન રાખે કોને ખબર છે. હવે જેટલા બાકી છે ને એટલા ભગવાનને અર્થે એ ઉપયોગ કરી લેવાનો, નકર આમને આમ સંસારમાં તો આખે આખું હળગી જાય છે. તો મનુષ્ય દેહ દુર્લભ છે, પણ શંકરાચાર્યજી એમ કહે છે કે મનુષ્યત્વ માણા બન્યા પછી એની અંદર માણાના ગુણ આવ્યા, ઈ એનાથી વિશેષ છે. ઘણી વાર ભગવાને માણા બનાવી દીધા હોય પણ માણાના ગુણ ન હોય. શાળાનો વિદ્યાર્થી હોય, અભ્યાસ કરતો હોય, ત્યારે એને પૂછીએ કે તારે શું થવું છે, ત્યારે કહે છે ડોક્ટર, એન્જિનિયર વગેરે જે ઈચ્છા હશે એ કહે છે. મોટા માણસ, સરપંચ, નેતા વગેરે જે ઈચ્છા હશે એ કહે છે. કોક એમ કહે છે કે મારે ત્યાગી થવું છે. કદાચ જાહેર નહીં કરે પણ ઈચ્છા મહામંડલેશ્વર, પીઠાધિપતિ, પુરાણી કે વક્તા એ મહત્વકાંક્ષા ત્યાગીને પણ હોય છે. એટલે દરેકને કાંઈક બનવું છે, બનવું જોઈએ, એનું માણસને અનુસંધાન નથી, એનાથી ઇતર બધું બનવાનું અનુસંધાન છે. માણા બનવાનું છે એનું અનુસંધાન નથી. શું બનવું છે આપણે? ડોક્ટર થવું છે, શિક્ષક થવું છે. આ અનુસંધાન નથી એટલે કહેવું પડે છે કે હે માનવી તું માનવ થા તો ઘણું. સમાજમાં ડોક્ટર, એન્જિનિયર, સાધુ થવું સહેલું છે, સહેલામાં સહેલું ગુરુ કે ભગવાન બનવું સહેલું, પણ અઘરામાં અઘરું હોય ને તો માણા બનવું એ અઘરામાં અઘરું છે. આપણે માનીએ છીએ એ પ્રમાણે માત્ર માનવીના અવયવ મળ્યા એટલે આપણે માણા કહેવાઈએ છીએ, પણ માનવ બન્યા કે નહીં એ આપણી જાતને પૂછવાનું છે, સતશાસ્ત્રોને પૂછવાનું છે. એટલે કવિ સુંદરમનો એક વિચાર છે, હું માનવી માનવ થાવું ને તો ઘણું. આ આખાય પંથકમાં કોઈ કુંભારે ગધેડાનો ઉપદેશ નથી આપ્યો, ભાઈ તું ગધેડો થા, તું કૂતરો થા. કૂતરા કે ગધેડાને જે દેહ મળ્યો છે ને એ લોકો એવી જ રીતે રહે છે. એ લોકોએ કઈ ફેરફાર કર્યો? પણ માણાએ ફેરફાર કરી નાખ્યો ને. તેને કહેવું પડતું નથી, પણ માણસને માણસ તરીકે જન્મ્યો હોવા છતાં પણ માણસ તરીકે જીવતો નથી. એ મિથ્યા અભિમાનમાં જીવે છે. આપણે આપણી જાતને પોતે સર્ટિફિકેટ આપી દીધું, માણસ એક બુદ્ધિશાળી પ્રાણી છે. સંસારમાં આ બધી કૃતિઓમાં શિરમોડ માણસ છે. આ સર્ટિફિકેટ બીજા કોઈએ નથી આપ્યું, માણસે પોતે જ પોતાને આપ્યું. અને આ સર્ટિફિકેટ બીજા માન્ય રાખે એ માટે રાત દિવસ પ્રયત્ન કરતો રહે. આપણે આટલું અભિમાન સેવીએ છીએ, પણ મનુષ્ય માટે પશુનો શું નિર્ણય છે?
એ કુંભાર એની પાસે ગધેડો હતો. એ હાથ પાડે, કાંઈ પણ તમે પૂછો ને ગધેડાને એટલે હાથ પાડે, ના પાડતા શીખ્યો જ નહોતો. તેથી કુંભારે જાહેરાત કરી, મારા ગધેડાને ના પડાવે એને ઇનામ આપવું. ઘણાએ બહુ પ્રયત્ન કર્યા પણ ગધેડો ના જ પાડે નહીં, બધી જ વાતમાં હા પાડે. એક વખત એક માણસે એક ગધેડાના કાનમાં જઈને કંઈક કહ્યું અને તરત જ ગધેડાએ બહુ જોરથી ના પાડી દીધી. બધાએ તાલીઓ પાડી, કુંભાર પણ રાજી થયો, શરત પ્રમાણે ઇનામ આપ્યું. પણ પછી પૂછ્યું, તે શું કહ્યું ગધેડાને કે ના પાડી? પેલો માણા કહે, મેં કાંઈ કીધું નથી. તો ના કેવી રીતે પાડી ગધેડાએ? પેલો માણા કહે, મેં એટલું જ કહ્યું, તને માણસ થાવું છે? એટલે ગધેડાએ ના પાડી. ગધેડો પણ માણસ થવાની ના પાડે છે, પણ આપણે ખોટા મિથ્યા અભિમાનમાં જીવીએ છીએ. માનુષ તેરો ગુણ બડા, માનવ, માના 9 દ્વારની નગરી છે, પણ માનવ એ નથી તેરો ગુણ બડો. તારામાં ગુણ છે એ જ તારી કિંમત છે. માંસ ન આવત કાજ, માણસનું માંસ કામ આવતું નથી. બીજા બધાનું ચામડું ઉપયોગમાં આવે, માણસનું ચામડું ઉપયોગમાં આવે? એની કઈ વસ્તુ કામમાં આવે કયો છે? સમ્રાટ અશોક જતા હતા, અશોક સમ્રાટ થઈ ગયા ને, સામે બુદ્ધના ભિક્ષુકો મળ્યા, એટલે બુદ્ધ ભગવાનના સાધુ મળ્યા. માથું નમાવ્યું. એક પ્રધાને કહ્યું, તમે સમ્રાટ એક સામાન્ય ભિક્ષુકને નમો? તરત એનો પ્રધાન હતો ને એને રાજાને કીધું કે આ તો ભિક્ષુક કહેવાય, સાધુ માગીને ખાનારા, એને તમે નમ્યા? દરબારમાં ગયા, રાજાએ 3 ખોપડી મગાવી, કૂતરાની, બકરીની અને માણાની. પ્રધાનને કહ્યું, આ વેચી આવો. પ્રધાને માણસને વેચવા મોકલો. કૂતરા અને બકરાની ખોપરી વેચાઈ ગઈ, પણ માણાની ખોપરી ન વેચાઈ. રાજા કહે, તમે ભાવ વધારે કીધો હશે, જાઓ અડધા ભાવમાં વેચી આવો. તોય કોઈએ ના લીધી. રાજા કહે, કોઈ ખોપરી લે ને તો 100 રૂપિયા ઇનામ, એવી જાહેરાત કરો. તોય કોઈએ ન લીધી. ત્યારે રાજાએ પ્રધાને કહ્યું, જોયું, કૂતરાની અને બકરીની ખોપરી વેચાઈ ગઈ, પણ માણસની ન વેચાણી. આવી માણાની ખોપરી કહેવાય. એને હું કોઈ સંત આગળ નમાવું, એમાં તમને અજુગતું શું લાગ્યું? માણાની ખોપરીની કોઈ કિંમત નથી, માટે સંતના ચરણમાં નમાયું તેમાં તમને અજુગતું શું લાગ્યું? માંસ ન આવત કાજ, હાડ કે દેહ ન આભરણ, હાડકાના ઘરેણા બનતા નથી. જો હાથી હોય ને એના દાંતમાંથી ઓલો બનાવે, ખબર હે ને, બેનો ઓલા પહેરે, શું કહેવાય એને? ઓલા ગામડામાં ઓલા બનાવવા માટે આવતા ને ગાદલિયા, એ આમ પહેરતા હોય બધા, અહીંયા લાંબા એવું. બજે ન ચામ કે બાજ, નગારા, ઢોલ, તબલા ઉપર માણાનું ચામડું ચડતું નથી. એટલે માણસમાં ગુણ છે એ જ માણસની કિંમત છે. શું કીધું? માણાની કિંમત શું કામ છે? એની અંદર ગુણ છે. એટલે જો એ માણાના ગુણ એનામ ન હોય ને તો એ માણાની કોઈ કિંમત જ નથી. માણસની બધાયને અપેક્ષા છે. મનુના પુત્રો છીએ તેથી માનવ કહેવાઈએ છીએ, પણ સાથે સાથે ઉપદેશ પણ આપ્યો કે મનુ માનવ થા. એ માણસ થવા માટે વિચાર કરવાનો છે. માણસ માણસ નથી તો શું છે? માણસને માણસ થતાં કોણ અટકાવે છે? માણસની અપેક્ષા અગત્યતા કોને કેટલી છે એનો વિચાર કરવાનો છે.
માણસની અપેક્ષા કોને કોને છે? જયપુરના રેડિયો સ્ટેશન પર એક પ્રોગ્રામ કંડક્ટર કામ કરતા હતા. નર્તકીના માહોલમાં એક રહેમતબાઈ રહેતી હતી. સારું ગાય એટલે અવાજ રેકોર્ડ કરી રેડિયો પર રિલે કરતા હતા. હવે એની બદલી થઈ ગઈ એટલે બાઈને મળવા ગયા. અત્યાર સુધી તમારા અવાજનો લાભ લોકોને આપ્યો, પણ હવે મારી બદલી થઈ છે, મારે દિલ્હી જવાનું છે. ત્યારે રહેમતબાઈએ કહ્યું, તમે દિલ્હી જશો તો ત્યાં મારી એક સખી છે, એનું નામ નેનારબાઈ છે, અને તમે એને મળજો. એનું ગળું સારું છે, સારું ગાય છે, જૂના રાગ પણ આવડે છે. તમે એને મળજો. એનું સરનામું આપ્યું. આ ભાઈ દિલ્હી આવતા રેગ્યુલર જોબ ઉપર જાય. અઠવાડિયા પછી એક નર્તકીના બંગલે ગયા. બારણું ખખડાયું, બારણું ઉઘાડ્યું અને એક યુવાન કન્યા જોઈ. પહેલાં એ પૂછ્યું, નેતરબાઈનું ઘર આ છે? કન્યા કહે, એ મારી બા છે. કન્યા માને સમાચાર આપે છે. માને એમ થયું કે અહીં તો બધા વિષય જીવો આવે છે, વૃત્તિ પોષવા આવે છે. આ માણસને એક ગ્રાહક માની કહ્યું, मेरी तो उम्र हो गई है, लेकिन मेरी ये 2 बेटी है, जिसके साथ आपको विहार करना है आप कर सकते हैं. ત્યારે આને ઓળખાણ આપી. હું આવા કોઈ આશયથી આવ્યો નથી, હું જયપુરથી આવું છું. તમારી સખીઓ તમારી પાસે મોકલા છે, તેથી તમારી પાસે આવ્યો છે. બાઈની દ્રષ્ટિ બદલાય. એને થયું આ કોઈ ગ્રાહક નથી. એની વિચારધારા બદલાઈ ગઈ. શું કીધું? એ બાઈ તો ઓલી હતી, પણ આ ભાઈ તો કે હું એ માટે નથી આવ્યો, મને તો સારો અવાજ એટલા માટે રેકોર્ડિંગ કરવા માટે હું આવ્યો હતો. દીકરીને કહ્યું, જા બેટી, તેરા હિન્દુ ભાઈ આયા હે, આર દર્દે કુલી લેકે આ તેરે ભાઈ કો તિલક કર. કંકુ લઈ અને આનું તિલક કર. પેલી કન્યાએ કંકુલનું લાલ તિલક કર્યું. પછી પેલી બાઈએ કહ્યું, બોલો હવે શું કામ છે? માણસે કહ્યું, તમે જૂના રાગના ભજનો સંભળાવો. બાઈએ દીકરીને કહ્યું, બેટી તાનસુરા લા. તાનસુરા પર આ બાઈએ ગાયું અને બધું રેકોર્ડ કરી લીધું. અને પછી ઉઠતા ઉઠતા 500 રૂપિયા મહેનતાણાના આપ્યા. ત્યારે આ તવાયફ એક વાત કરે છે, અદ્ભુત વાત કરે છે. એને રેડિયો वाला भाई ने कहूँ, भाई ये पैसा ले ले और कभी भी मेरे पास आना, मैं गीत सुनाऊंगी, लेकिन पैसा मत देना अभी भी. त्यारे ओलाए कहूँ, आ तो तमारा मेहनताणा ना आपू. नाना, मने मारी जिंदगी में 50 वर्ष थई गया, घणा लोको आव्या, आजे माणस पहलो तू आयो. શું કીધું? આજ તું માણસ પહેલો આવ્યો. 50 વર્ષ મારા વહી ગયા છે, પણ અત્યાર સુધી જે આવતા ને કોઈ માણા જ નહોતા. એક તું માણા આવ્યો. સમજી ગયા ને? બીજા બધા કામ વાસનાની તૃપ્તિ માટે આવતા હતા, પણ આ માણસ પવિત્ર હતો, જે પોતાના કામ માટે આવેલો. એ પણ ફરક પાડી શકે છે. માણસને માણસ થતો કોણ અટકાવે છે? માણસને શેતાન કોણ બનાવે છે? તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આપણી એક યાત્રા બનાવીશ. આપણી પામરથી માંડીને પરમ સુધીની યાત્રા છે. આપણે ભાવડા જેવા છીએ ત્યાંથી બ્રહ્મરૂપ સુધીની યાત્રા છે. માનવ નર અને નારાયણ સુધીની યાત્રા છે. શિક્ષાપત્રીમાં 11મા શ્લોકથી શરૂઆત કરીએ કે કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકઈ. મારા આશ્રિતોએ કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી. માણસને માણસમાંથી હેવાન બનાવતી આ એક હિંસા વૃત્તિ છે. તે માણસમાંથી પશુ બનાવે છે. બીજાને મારવાની ઈચ્છા થાય છે ને ત્યારે માનવ મટીને પશુ બને છે. ઉપનિષદમાં એક કથા આવે છે, એકાક્ષરી ઉપદેશ.
એટલે એક અક્ષરમાં જ ઉપદેશ આપવાનો. બ્રહ્મા પાસે દેવ, દાનવ અને માનવ ગયા, ત્રણેય ગયા બ્રહ્માજીની પાસે. કોણ? એક દેવ, બીજા દાનવ અને ત્રીજા માનવ. ઉપદેશ આપો, ઉપદેશ અને આદેશ બ્રહ્માએ એક જ શબ્દમાં આપ્યો, તેથી એને એકાક્ષરી ઉપદેશ કહેવાય. બ્રહ્માએ કહ્યું, હા. દેવોએ ઊભા થઈને કહ્યું, જી પિતાજી, શું સમજ્યા? બ્રહ્માજીએ ત્રણેયને એક જ અક્ષરમાં જવાબ આપ્યો, ઉપદેશ આપ્યો. કયો અક્ષર આપ્યો? દ. પછી બ્રહ્માજીએ પૂછ્યું કે દેવો, તમે શું સમજ્યા દ ઉપરથી? દામ્યન કહેતા દમન કરવું. અમે દેવતા છીએ જે અનેક ભોગમાં રચેલા છીએ, એટલે જીવનમાં દમન કરવું જોઈએ. બ્રહ્માજી કે બરાબર. પછી દાનવો આવ્યા. બ્રહ્માજી પગે લાગી ઊભા રહ્યા. શું કહ્યું? દયા. અમે દાનવો છીએ, અમારો મારવાનો સહજ સ્વભાવ છે, પણ સુખી થવા માટે અમારે દયા કેળવવી. દાનવોને કીધું, તમે શું સમજ્યા દ ઉપરથી? તો કે દયા રાખવી. કારણ કે દાનવો હોય ને દયા ન હોય ને, એટલે કે તમે દ આપ્યો એના ઉપરથી અમે સમજી ગયા કે દાનવોને દયા રાખવાની. છેલ્લે માનવ આવ્યો બ્રહ્માજીની પાસે. હો, બ્રહ્માજીએ પૂછ્યું કે તમે શું સમજ્યા? તો કે મારામાં લોભ વૃત્તિ હોય, તેથી જરૂરિયાત વાળાને પણ મારાથી અપાવતું નથી, તેથી દત્ત એટલે દાન કરવું, ત્યાગવું જોઈએ. બ્રહ્માજી કે બરાબર છે, લો દાન આપવું જોઈએ. માણસ બનવા ત્રણેય વસ્તુ શીખવી જોઈએ. આ જો એક શિક્ષિતની નીતિ હતી. બ્રહ્માએ કહ્યું, તમે તમારી અંતરદ્રષ્ટિ કરો, કાંઈ ખૂટતું હોય ને શોધવા પ્રયત્ન કરો. ત્રણેય સમજી ગયા, હું ભોગમાં છું, માટે દમન કરવું જોઈએ. હું ક્રોધી છું, મારે દયા રાખવી જોઈએ. હું લોભી છું, મારે દાન કરવું જોઈએ. આ ત્રણ કામ, ક્રોધ, લોભને જીતવાના છે. જેને ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, કામ, ક્રોધ ને લોભ આ ત્રણ નરકના દ્વાર છે. જે માણસને માણસ બનતો અટકાવી પશુ બનાવે છે એ કામ, ક્રોધ અને લોભ છે. શિક્ષાપત્રીમાં મહારાજે સૌ પ્રથમ વાત કરી કે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી. માણસ હિંસા કરવા શા માટે પહેરાય છે? શિક્ષાપત્રીમાં લખ્યું છે, સ્ત્રીયા ધનમ પ્રાપ્તે સામ્રાજ્યસ્વ ચ્વા કચિત. આ ત્રણ માટે હેરાન થાય છે. એક તો ધન, બીજું સત્તા, ત્રીજું સ્ત્રી. સ્ત્રી એટલે કામ, દમન. ધન એટલે લોભ, દાન. સત્તા એટલે ક્રોધ, દયા રાખવાની. આ ત્રણ વસ્તુ માણસને પશુ બનાવે છે. તૈમૂર લંગ, હિટલર, સિકંદર, રાવણ, ચંગીઝ ખાન આ બધા વિવેક ચૂકી ગયા. જીવનમાં ક્યાં અટકવું વિવેક ન રહ્યો. આ ત્રણેય વસ્તુની જરૂર છે ના નહીં, પણ એમાં વિવેક હોવો જોઈએ, અટકવું જોઈએ. શાળામાં શિક્ષકે બાળકોને કેળાને ઇંગ્લિશમાં શું કહેવાય? શું કહેવાય? બનાના. હવે સ્પેલિંગ બોલો. BANANA. તે સાહેબ ક્યાં અટકવું મને ખબર નથી. તે તો છોકરો બોલ્યા જ કર્યો, BANANA. સાહેબ ક્યાં અટકવું એ મને ખબર નથી. કારણ આવ્યા જ કરે. એક માણસને ક્યાં અટકવું ખબર નથી.
પહેલું વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ, મહાભારત, રામાયણ, આ બધાનું કારણ આ ત્રણ વસ્તુ જ છે. રાવણે કુંભકર્ણને જગાડ્યો. કેમ જગાડ્યો? બધી વાત કરી. કુંભકર્ણે એક જ પ્રશ્ન પૂછ્યો, ભાઈ તમે જાગીને મેળવ્યું શું? મેં ઊંઘીને ગુમાવ્યું શું? તમે નાશ નોતરો કામને લીધે. કુંભકર્ણે એટલું જ કીધું કે તમે જાગતા હતા એમાં તમે મેળવ્યું શું? હું સુઈ જ રહું ને, 6 મહિને એકવાર જાગું છું. તમે હું ગુમાવ્યું શું? તમે આખું કુટુંબ વિનાશ નોતરો. એના કરતા સુઈ રહ્યો હોય તો સારું હતું. રાજા ભોજ નાના હતા. પિતાએ ભોજના કાકા મૂંજને વ્યવહાર સોંપેલો, પણ મૂંજને થયું ભોજ તો દિવસે દિવસે મોટો થતો જાય અને કાલે હકનું રાજ્ય માગશે અને હું જ્યારે રાજ્ય આપીશ ત્યારે મારું શું? કાકાને લોભ જાગ્યો. કારણ કે આ ભોજ રાજા નાના હતા, એના પિતાજી ધામમાં ગયેલા, એટલે એના કાકાને રાજ્ય સોંપેલું કે આ મોટો થાય ને એટલે આમને આપી દેજો. પણ પછી કાકાને લોભ લાગ્યો એ કે આ છોકરો તો હમણાં મોટો થઈ જાય છે, ત્યાં બધું સોંપી જ દેવાનું, પછી મારું હું? કોને કહ્યું? એટલે મારી નાખનારા માણસો હોય ને એને કીધું ભોજને જંગલમાં લઈ જઈને મારી નાખો. જંગલમાં ભોજને મારાઓ લઈ ગયા. ફરવા જવાના બહાને જંગલમાં લઈ જઈને કહ્યું અમે તને ફરવા નથી લાવ્યા પણ મારવા લાવ્યા છીએ. ત્યારે ભોજ મારો સંદેશો મારા